વહેલી સવારના પ્રભાતિયા અને પ્રભાત ફેરી ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ લુપ્ત થઈને શહેરમાં આવી છે। પ્રભાત ફેરી એ ધાર્મિક ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિ। ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે મંદિરમાં પ્રભાતિયા થયા બાદ ગામમાં પ્રભાત ફેરી ફરવાની જૂની સંસ્કૃતિ ગામડામાં ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને તે હવે મોરબી થઈ રહી છે। મોરબી શહેરમાં કમ્યુનિટી હોલ, બાલાજી હનુમાનજી મંદિર, યદુનંદન 19-22 વિસ્તારમાં ઘણા સમયથી દર 11 પ્રભાત ફેરી ફરી રહી છે, જેમાં જાજ, પખાલ અને દોકડથી કીર્તન અને ધૂન ગાતા ગાતા 5 થી 6 સોસાયટીઓમાં ફેરી ફરે છે, જેમાં મહિલાઓ પણ સામેલ હોય છે। દરેક કેરી અને લતામાંથી દાણા, રોટલી અને રોકડ રકમ લોકો તરફથી આ પ્રભાત ફેરીના લોકોને આપવામાં આવે છે, જે ચકલાની ચણમાં, ગાયોને નિરણ અને કૂતરાને લાડુ તથા રોટલી આપવામાં આવે છે। આમ ભક્તિની ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિ થતી હોય ઘણા સમયથી દર 11 આવી પ્રભાત ફેરી ફરે છે અને લોકો તેમાં સ્વયંભૂ જોડાય છે। અંદાજિત 35 થી 37 વર્ષથી ચાલુ છે। આ ધૂનની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે અમારે છગન બાપા જે અત્યારે ભગવાનના ધામમાં જતા રહ્યા છે, એક ચકુ બાપા એ પણ અત્યારે ભગવાનના ધામમાં જતા રહ્યા છે, અને એક બેચરભાઈ એ અત્યારે હાલ અમેરિકા છે। આ બધા મંડળે ધૂન ચાલુ કરી હતી ત્યારે અમે સાવ નાના અને ત્યારે અમે પણ આમાં જોડાયેલા, અને અત્યારે આ ધૂનને લગભગ 37 વર્ષ જેવું થયું છે અને અવિરત પ્રવાહમાં દર 11 સવારે 6:30 થી 7:30 1 કલાક સુધી દર 11 ચાલુ રહીએ છીએ। અને આ ધૂન ચંદ્રેશનગર, પુનિતનગર, યદુનંદન 19, યદુનંદન 22, વિઠ્ઠલનગર, સારસ્વત સોસાયટી એમ અંદાજિત 6 થી 7 સોસાયટીની અંદર દર્શન સોસાયટી આ રીતે ફરે છે। અને આ ધૂનમાં જે કાંઈ અનાજ આવે છે કે જે કાંઈ રૂપિયાની આવક થાય છે, ચકલાની ચણમાં, ગાયોની સેવામાં, નીણમાં, અથવા તો કોઈ આપણે ગૌશાળાની અંદર કે ગાયો માંદી હોય, કોઈ દવાના ખર્ચામાં વપરાતું હોય, અથવા કોઈ જરૂરિયાતમંદને પણ કોઈને જરૂરિયાત હોય તો આ પૈસા આપવામાં આવે છે। અને અંદાજિત 35 થી 37 વર્ષ તો પાકા આ ધૂનને થયા છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, સબન ભારત ન્યૂઝ, મોરબી।